નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ત્રીજું ચેપ્ટર કરોમીનું સોલ્યુશન મેળવીશું। એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો। એમાં પહેલો જવાબ આવશે ગચ્છતિ, બીજામાં પઠામી, ત્રીજામાં ક્રીડામી, ચોથામાં માતુલ ગૃહ, પાંચમામાં તરતી, છઠ્ઠામાં જલાશય, સાતમામાં સ્મરતી, આઠમામાં લિખામી, નવમામાં ગચ્છતિ નૃત્યતિ, દસમામાં ચિત્રશાલા, 11મામાં રમતનું મેદાન। ત્યાર પછી છે પ્રશ્ન 2, સંસ્કૃત શબ્દનો સાચો અર્થ લખો। અહમ તો હું, માતામહ એટલે નાના માતાના પિતા, ક્રીડાડમ એટલે રમતનું મેદાન, માતુલ્ય ગૃહમ મામાનું ઘર, માતુલમ મામા, સ્મરામી યાદ કરું છું। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। કિશોર કુત્ર ગચ્છતિ, જવાબ આવશે કિશોર પાઠશાલા ગચ્છતિ। ખુશ્બુ કી પઢતી, ખુશ્બુ પુસ્તક પઢતી। ત્રીજામાં મહર્ષિ માતા નમામી, ચોથામાં રમા પ્રાર્થના ગીત ગાયતી, પાંચમામાં પૂનમ ખાદામી, છઠ્ઠામાં રાજઃ ક્રીડાગણ ગચ્છતિ। ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો। મમ નામ રાજેશ, અહમ પુસ્તક પઢામી, અહમ તરામી, મમ નામ પૂનમ, તત્ર અહમ નૃત્યામી। ત્યાર પછી 5મું છે, નીચેના વાક્યોનું ગુજરાતી ભાષાંતર કરો। મારું નામ પૂજા છે, હું નૃત્ય શાળામાં જાઉં છું, હું પત્ર લખું છું, ત્યાં હું રમું છું, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું। ત્યાર પછી પ્રશ્ન 6 છે, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી બે વાક્ય લખો। પહેલામાં જવાબ આવશે અહમ પત્ર પઢામી, અહમ વર્તમાન પત્ર પઢામી। બીજું અહમ સેવા કરોમી, અહમ સ્થાન કરોમી। ત્રીજું અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી। ચોથું અહમ ઈશ્વરમ સ્મરામી, અહમ ગુરુ સ્મરામી। ત્યાર પછી 7મામાં નીચેના પ્રશ્નોના વાંચી તેમની સામેના ખાનામાં યોગ્ય ઉત્તર લખો। અહમ મંદિરમ ગચ્છામી, અહમ પુસ્તકમ પશ્યામી, અહમ નિબધમ લિખામી, અહમ મંદિરમ ખાદમી, અહમ સુભાષિત ગાયતી, અહમ લેખનમ કરોતી। ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના આપેલા વાક્યોનો ગુજરાતી અનુવાદ કરો। મારું નામ કિશોર છે, હું શાળામાં જઉં છું, ત્યાં હું અભ્યાસ કરું છું। બીજું, મારું નામ મહર્ષિ છે, હું મામાના ઘરે જઉં છું, હું ત્યાં નાનાને નમું છું। ત્રીજું, મારું નામ પ્રવીણ છે, હું તળાવે જઉં છું, ત્યાં હું તરું છું। ચોથું, મારું નામ કૌશલ છે, હું મારા મિત્રને યાદ કરું છું, હું પત્ર લખું છું। ત્યાર પછી 5મું, મારું નામ રૂપલ છે, હું નૃત્ય શાળામાં જાઉં છું, હું ત્યાં નૃત્ય કરું છું। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર સાથે વધુને વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।